टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદના વટવામાં આતંક મચાવનાર 8 આરોપી સકંજામાં આવ્યા છે અને પુનિત નગર ક્રોસિંગ પાસે વેપારીને માર મારી 50 લાખની ખંડણી માંગવામાં આવી ત્યારે વેપારીએ 9 આરોપીઓ સામે ખંડણી અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી। વટવા જીઆઈડીસી પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો 7 આરોપીઓને સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે। તો રાધે મોબાઈલના માલિકને આરોપીઓએ માર્યો હતો માર, જ્યાં પ્રાથમિક તપાસમાં ખંડણી અંગે કોઈ પુરાવા મળી નથી આવ્યા ત્યારે મોબાઈલ બાબતે રકઝક થયા બાદ બબાલ થયાનું અનુમાન છે। મુખ્ય આરોપી જય ગઢવીએ મોબાઈલના ભાવ અંગે રકઝક કરી હતી। જય ગઢવી તેના 8 મિત્રો સાથે વેપારીને માર માર્યો હતો। જયના સાગરીત વિશાલ સામે મર્ડરની ફરિયાદ પણ અગાઉ નોંધાયેલી છે। તો જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જુદા જુદા એક તરફના દ્રશ્યો 8 જૂનના છે કે જ્યાં આગળ આતંક મચાવવામાં આવ્યો હતો અને સાથે જ ત્યારબાદ 8 જૂનના જે દ્રશ્યો સામે આવ્યા, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, તેના આધારે તપાસ થઈ અને આ તમામ જે સામાજિક તત્વો છે અને જેઓ આતંક મચાવી રહ્યા હતા તેમને તેમની શાન ઠેકાણે લાવી અને કાયદાનું ભાન કરાવ્યું। આ આજના દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, સ્થળ પર લાવીને કેવી રીતે આ ઘટના કરી હતી અને તેના જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2 જુદા જુદા વિન્ડો કે જે અગાઉ 8 જૂનના હતા જ્યારે આ તમામ જે આતંક મચાવી રહ્યા હતા તેના દ્રશ્યો સામે આવ્યા અને ત્યારબાદ આજના દ્રશ્યો કે જે રીતે કાયદાનું પાઠ છે તે પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે। સ્થળ પર લાવી ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું અને જે હાલત છે તેમના પરથી સ્પષ્ટ દેખાય છે કે તેમને ચાલવાની અત્યારે કોઈ પણ પ્રકારની હાલત નથી જોવા મળી રહી અને જે રીતે આ આતંક મચાવી રહ્યા હતા, લોકોમાં એક ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા, પરંતુ આ તેમને ખબર ન હતી કે પોલીસ સામે થવું કેટલું મુશ્કેલ બન્યું રહેશે, કાયદા સામે થવું કેટલું મુશ્કેલ ભર્યું રહેશે અને એના જ આજના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદના વટવા ખાતે જે પ્રમાણે ગત 2 દિવસ પહેલાં બનાવ બન્યો હતો, જે વેપારીને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો, તે જેટલા પણ આરોપી છે કુલ 9 આરોપી હતા, જેમાંથી 8 આરોપીને અત્યારે વાત કરીએ કે 8 આરોપીની ધરપકડ હાલમાં થઈ ચૂકી છે। જે પ્રમાણે તમે હાલમાં જુઓ છો દ્રશ્યોમાં કે તમામ આરોપીઓને અત્યારે જે રાધે મોબાઈલ શોપ કરીને જે દુકાન હતી તે દુકાન પાસે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ દ્વારા અત્યારે લઈ આવવામાં આવ્યા છે। જે પ્રમાણે ગત 2 દિવસ અગાઉ જ્યારે સમગ્ર બનાવ બન્યો હતો, રાત્રિના સમયનો આ બનાવ હતો, જે પ્રમાણે વિગત સામે પોલીસ તરફથી જે વિગત સામે આવી હતી કે ખંડણીની સમગ્ર જે બાબત હતી, ખંડણીના કારણે ક્યાંક ને ક્યાંક આ જે લોકો અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો તે બધા જ લોકો, વાત કરીએ કે જે વેપારી રાધે મોબાઈલ શોપના જે ઓનર હતા તેમને માર મારવામાં આવ્યો હતો અને તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। એટલે અત્યારે હાલમાં જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ દ્વારા સૌ પ્રથમવાર આ સીસીટીવી ફૂટેજ આપને બતાવવામાં આવ્યા હતા અને ન્યૂઝ કેપિટલની જે અસરદાર ધારદાર અસર છે તે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય તેવું કહી શકીએ। અત્યારે સમગ્ર જે વિસ્તારના લોકો છે તે અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને પોલીસ દ્વારા અહીં એક મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે કે કોઈ પણ હોય તેમને છોડવામાં નહીં આવે। એટલે જે પ્રમાણે સીસીટીવી વાયરલ થયા હતા, જે પ્રમાણે વાત કરીએ કે ખંડણીની આ બાબત હતી, પરંતુ હાલમાં કોઈ પણ જાતના એવા સબૂત છે તે સામે આવ્યા નથી અને ત્યારબાદ અત્યારે હાલમાં જે પ્રમાણેની વાત સામે આવી છે કે મોબાઈલનો જે ભાવ હતો, જે પ્રમાણે મોબાઈલની વાત કરીએ કે જે ભાવની વાત હતી અને તેમાં તે જે રકઝક થઈ હતી, એટલે ક્યાંક ને ક્યાંક તેના જ કારણે અત્યારે જે સમગ્ર બનાવ છે જે સામે આવ્યો હતો અને ત્યારબાદ વાત કરીએ કે 9 આરોપીઓની જે વાત કરવામાં આવી હતી કે 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ છે જે નોંધવામાં આવી હતી અને અત્યારે હાલમાં તેમાંથી 8 આરોપીઓ છે જે હાલમાં પકડાઈ ચૂક્યા છે અને
એક આરોપી છે હજી પોલીસના સકંજાથી દૂર છે. એટલે ચોક્કસથી એવું કહી શકીએ આપણે કે જે પ્રમાણે આ આરોપીઓ છે તેમાંથી ગુનેગાર જે આવ્યા છે તેમાંથી એક ગુનેગારનું અત્યારે હાલ પૂરતી જે પ્રમાણેની જે ગુનાહિત ઇતિહાસ તેમનો છે તે પણ એક સામે આવ્યો છે. જય ગઢવી જે મુખ્ય આરોપી હતો, જેના 7 થી 8 જે મિત્રો હતા તે, અને જે તેની સાથે વિશાલ કરીને જે તેનો મિત્ર હતો, તે પોતે એક અગાઉ મર્ડરમાં તેની પોતાની ફરિયાદ છે તે નોંધાઈ છે. એટલે અગાઉથી જ તેમનો પોતાનો સમગ્ર જે ગુનાહિત ઇતિહાસ હતો તે સામે મળી આવ્યો છે. અત્યારે હાલમાં જે પ્રમાણે તમે જુઓ છો કે જે જગ્યા પર આ સમગ્ર બનાવ બન્યો હતો તે જ જગ્યા પર અત્યારે બધા જ ગુનેગારોને લઈને આવવામાં આવ્યા છે. તેમની પાસે સમગ્ર જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે. કારણ કે અગાઉ કઈ રીતે અહીં તેમણે રાધે મોબાઈલના જે ઓનર હતા તેમને માર મારવામાં આવ્યો હતો, અને ત્યારબાદ વાત કરીએ કે આપણે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે આમાંથી તેમના ઉપર પણ અત્યારે હાલમાં સમગ્ર વાત કરીએ કે જે ચાર્જીસ છે, જે કેસ અત્યારે ચાલી રહ્યો છે તેની સાથે સાથે આ કેસ પણ અત્યારે તેની પર ફોકસ કરવામાં આવશે. અને જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ દ્વારા વહેલી સવારથી જ તે આપણી સાથે અત્યારે વિસ્તારના જે ઇન્સ્પેક્ટર સાહેબ છે, સાહેબ કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને કઈ રીતની તપાસ કરી? હાલ જે કમલેશ સંતાણી જે છે એમણે ફરિયાદ કરી હતી જય ગઢવીની વિરુદ્ધમાં, અને ફરિયાદ દરમિયાન એવું ધ્યાને આવ્યું કે બંને વચ્ચે મોબાઈલની લેતી દેતી બાબતે, એટલે કે ખરીદ વેચાણ બાબતે માથાકૂટ થયેલી હતી, અને એના અનુસંધાને બંને એકબીજા સાથે ઝઘડો કરેલો હતો, અને આ 7 આરોપીએ જય સંતાણીને ઢોર માર મારેલો હતો. સાહેબ, આરોપી દ્વારા જે માર મારવામાં આવ્યો હતો, કઈ રીતે તેની પ્લાનિંગ કરી હતી, અને મુખ્ય એક આરોપી હજી હાલમાં અહીંયા ઉપસ્થિત નથી, તેની પર કઈ રીતની તપાસ? એક આરોપી પકડવા પર બાકી છે, બાકી 7 આરોપી પકડાઈ ગયા છે. થેન્ક યુ. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે 7 આરોપીઓ છે જે પકડાઈ ચૂક્યા છે, અને જે બાકીનો એક આરોપી છે તે અત્યારે હાલમાં પોલીસના સકંજામાંથી દૂર છે. એટલે તમામ આરોપીઓને અત્યારે હાલમાં જે રાધે મોબાઈલ શોપ હતી, જે જગ્યા પર સમગ્ર બનાવ બન્યો હતો, ત્યાં લઈને આવવામાં આવ્યા છે, અને રિકન્સ્ટ્રક્શન હાલમાં તેમનું ચાલી રહ્યું છે. અને હવે વાત કરીએ કે જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે તેમને લઈને આવે લોકોને એક મેસેજ આપવામાં આવ્યો છે કે જ્યારે ક્યારે બી લોકો છે તે પોતે દાદા બની જાય છે, લોકો પોતે ધાક ધમકી આપવામાં આવી જાય છે, અને પોતે ક્યાંક ને ક્યાંક એવું સમજતા હોય છે કે અમે જ શહેરના રાજા છીએ. ત્યારે વાત કરીએ કે પોલીસ દ્વારા આવો મેસેજ એક આપવામાં આવતો હોય છે. તમે જુઓ છો ત્યારે હાલમાં હવે જે આરોપીઓ છે તેમને ફરીથી એકવાર પોલીસ વેનમાં બેસાડીને ફરી એકવાર તેમને રિમાન્ડ માટે અત્યારે પોલીસ સ્ટેશન પરત લઈ જવામાં આવી રહ્યા છે. કારણ કે અત્યારે હાલમાં આ જગ્યા પર તેમને લઈને આવવામાં આવ્યા હતા, અને જે રિકન્સ્ટ્રક્શનની જે વાત હતી, કારણ કે જે પ્રમાણેનો આખો ગુનો બન્યો હતો, જે પ્રમાણેના સીસીટીવી ફૂટેજ જે વાયરલ થયા હતા, ત્યારબાદ વાત કરીએ કે 2 દિવસની આ સમગ્ર કામગીરીમાં અત્યારે 7 આરોપી છે જેને પકડી પાડ્યા છે, અને એક આરોપી અત્યારે હાલમાં પણ વાત કરીએ કે પોલીસ સકંજાથી દૂર છે, અને તેને પકડવાની પણ સમગ્ર જે કાર્યવાહી છે તે અત્યારે શરૂ છે. અત્યારે હાલમાં દ્રશ્યોમાં તમે જુઓ છો જે પ્રમાણે પોલીસ અને સાથે જે આરોપીઓ છે તે બધાને અત્યારે પોલીસ વેનમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. તમે હાલમાં જુઓ છો દ્રશ્યોમાં તે પ્રમાણે કે જે જગ્યા પર આ સમગ્ર બનાવ બન્યો હતો ત્યાં તેને લઈને આવ્યા હતા આરોપીઓને, અને ત્યાંના લોકોને અને સાથે સાથે આરોપીઓને પણ આ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જો હવે આવી રીતનો કોઈ બનાવ બનશે તો પોલીસ નહીં પાછળ હટે, પરંતુ પોલીસ બને તેટલા ઓછા દિવસોમાં તેને પકડી પાડશે, અને સજાપાત્ર હશે તેવી સજા છે તે ગુનેગારોને મળશે. કેમેરામેન નીતિન સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.